જીવન તે કઈ જીવન છે? આવું જીવન જીવવા કરતા તો મરી જાવું સારું. આજે મને કોઈ બોલાવતું નથી. મને મળમાસ કઈ અને મારું ઘોર અપમાન કરે છે. મને બધા સાવ નકામો અને તુચ્છ કરે છે. મારી વ્યથા બોલો હું કોને કહેવા જાઉં? મારે શું કરવું? મને કાંઈ સમજણ નથી પડતી. મારે હવે આ દુનિયામાં જીવવું જ નથી. મારે મરી જ જવું છે. અરે શ્રાવણ માસ કેમ છે તને? મજામાં તો છો ને? હું તો મજામાં જ હોઉં ને. મને શું વાંધો હોય? મને સાક્ષાત દેવાધિદેવ મહાદેવની પૂજા મારા માસમાં થાય મારા. અને ભક્તોને તો હું બાલો છું, બાલો. અને 12 માસમાં શ્રાવણ મહિનો પવિત્રમાં પવિત્ર છે. અને સાક્ષાત શિવજી મને પ્રસન્ન થયા છે. મને શું વાંધો હોય? હું તો મજામાં જ હોઉં ને. તારું જેમ મહત્વ છે એમ હું ભાદરવો. મારો આખો મહિનો મને લોકો પૂજે છે. 15 દિવસ લગી ગણેશનું સ્થાપન દરેકના ઘરમાં થાય છે અને લાડવાઓ બનાવે છે. ત્યાર પછીના 15 દિવસો મને પિતૃઓને હું રીઝું છું. દરેક ઘરમાં ખીરપુરી ઉજવાય છે અને બધા ખાય છે. પિતૃ બધાને શાંતિ આપે છે. તારું મહત્વ છે એમ મારું પણ મહત્વ છે. મારી શું વાત કરું ને? હું આસો માસ. અરે આસો માસમાં તો માં ભગવતીના સાક્ષાત નોરતા આવે હો. અરે નોરતામાં તો માં ભગવતી નાની બાળાઓ સાથે ગરબે રમે હો, ગરબે. અરે એવો મારો માસનો મહિમા છે ભાઈ. મારા માસનો મહિમા તો અપરંપાર છે ભાઈ. અને સૌથી મોટો દિવસ, વર્ષનો સૌથી મોટો દિવસ એ તો મારા માસમાં આવે હો, મારા માસમાં. હા, દિવાળી. ઓહો, દિવાળીમાં તો લોકો કેવા આનંદ ઉત્સાહથી રહે હો, કેવા આનંદ ઉત્સાહથી. એ દિવસ અને એ માસ, એનો મહિમા અપરંપાર છે ભાઈ, અપરંપાર. અરે ભાઈઓ, આપણા ત્રણેયનો મહિમા, આપણા 12 માસનો મહિમા અલગ અલગ. બધાયના અધિષ્ઠાતા દેવ અલગ અલગ. અને આપણે બધાય 12 મહિના સર્વશ્રેષ્ઠ છીએ, સર્વશ્રેષ્ઠ. અરે આ કોણ છે? આ તો મોળમાસ છે. આ તો પેલો મોળમાસ. દૂર રહે. અમારા 12 ભાઈઓની સાથે તારું કોઈ સ્થાન નથી. દૂર રહે અમારાથી. અમે બધા શ્રેષ્ઠ છીએ. દૂર જા તું. અમારી સાથે તારું કોઈ સ્થાન નથી. અમે અમારી સરખામણીમાં જ તું ના આવ. જવા દે. ચાલ અને કોઈ ગણતું જ નથી. અમારા 12 ભાઈઓમાં તમારું સ્થાન જ નથી. જવા દે. તું ચાલ્યો જા. મને આમ તમે ન ધૂતકારો. મારા તો તમે મારા પોતાના છો. ભલે પોતાના રહ્યા. અમારું મહત્વ દરેકમાં વધુ છે. અમે 12 માસ, અમે 12 ભાઈઓ છે. એમાં 13 માં ન આવે, જરાય ન આવે. મારા ભાઈઓ, તમે તો મારા સહોદરો છો. આજે જ્યારે પોતાના જ્યારે પારકા જેવું વર્તન કરશે તો પોતાના ક્યાં જશે? મને તમારી સાથે રાખો. તમારો જે મહિમા છે એ મને સાથે રાખો મારા ભાઈઓ. તમે અમારી સરખામણીમાં આવો જ મને નહીં. ન ધૂતકારો. અમારી હારે તુલના કરો જ માં. અમે શ્રેષ્ઠ છીએ. અમે શ્રેષ્ઠ છીએ. અમે પરમ છીએ. અમે ઉત્તમ છીએ. ચાલ્યા જાઓ. કાળક્રમે
સંજોગો વસાત, ઘડી, પ્રહર અને સૂર્ય ચંદ્રના ફેરફારને લીધે મારો જન્મ થયો અને હું ઉત્પન્ન થયો. બોલો બોલો, એમાં મારો શું વાંક? એમાં મારો શું વાંક? આજે સત્કાર્યો થતા નથી, કોઈ ધાર્મિક કાર્યો કરતા નથી. મને પણ માસ કઈ કઈને હડકો લે છે. હું મારી વ્યથા કોને કહેવા જાઉં? છે કોઈ એવું કે જેને મારી વ્યથા હું વર્ણવું? છે કોઈ એવું જે મારો ઉદ્ધાર કરે? કોઈ નહીં કરે ઉદ્ધાર. હું ક્યાં જાઉં? કોઈ ઉદ્ધાર નહીં કરે, કોઈ નહીં કરે. કોઈ ઘરે ભટકાશે નહીં. હા, હા, મારી સાથે નહીં હો. હા, 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 મને યાદ આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ. હા, એ મારો ઉદ્ધાર ચોક્કસ કરશે. મારું રક્ષણ કરવા આવશે. ભગવાન નારાયણ તો બધા દરે બેલી છે. મારી સહાય કરશે અને મારું રક્ષણ કરશે. અમારી હારે હું જાઉં. અમારી હારે આવું છે. હું જાઉં. અમારી હારે હું શ્રી કૃષ્ણ અમારા ભગવાન મહિનાનું પાસે- મહત્વ જોયું છે. હું અમારા જાઉં. મહિનાનું મહત્વ જોયું છે. શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાઉં છું. ભગવાન, ઓ મારા ભગવાન, હે કરુણા નિધિ, હે કૃપા નિધિ, હે યશોદાના લાલ, મારી વારે આવો ભગવાન. કોઈ નહીં આવે, કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. ક્યાં છો ભગવાન? તમે ક્યાં છો? મારો ઉદ્ધાર કરો પ્રભુ, મારો ઉદ્ધાર કરો. કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. વત્સ, અહીંયા જો વત્સ, તે મને પુકાર્યો, હું આવી ગયો વત્સ. આ, ભગવાન શ્રી કૃષ્ણ, સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન મારી પોકારે આવ્યા. સાંભળીને મારી વારે આવ્યા. ભગવાન મારી વારે આવ્યા. ભગવાન મારું રક્ષણ કરો, મારો ઉદ્ધાર કરો પ્રભુ, મારો ઉદ્ધાર કરો. વત્સ, તું કોણ છે? તારી વ્યથા શું છે? કોઈ તારો ઉદ્ધાર નહીં કરે. આને ઉદ્ધાર કરવો છે. કોણ આનો ઉદ્ધાર કરશે? કોઈ તને ઉદ્ધાર નથી કરવાનો તારો. શાંત રહો. તમે તમારું દુઃખ મને કહો, હું જરૂર તેનું નિરાકરણ કરીશ. વત્સ, મને કહો તમારું દુઃખ. હે કરુણાનિધિ, હે ભગવાન, હે પરમ કૃપાળુ મારા વાલા, જ્યારે કોઈ શરણ નથી રહેતું ને, ત્યારે તે ભગવાનની શરણે જાય છે ને, ત્યારે તમે એની આદિ વ્યાધિ અને ઉપાધિ ટાળો છો. હે પ્રભુ, હું તો નિરાધાર અને પ્રભુ હું અનાથ છું. મારું કોઈ નથી ભગવાન. હે ભગવાન, મારામાં મને બધા મળમાસ કહીને ધૂતકારે છે. પ્રભુ, આ મારા સગા ભાઈઓ આજે મને અળગો કરી દીધો છે, મને બોલાવતા નથી. પ્રભુ, બધા જ મહિનાના અધિષ્ઠાતા દેવ હોય છે, તો પ્રભુ હું શું કામે નહીં? મારા કેમ નહીં પ્રભુ? મારે પણ કોઈ દેવ હોય, મારો પણ કોઈ મહિમા હોય પ્રભુ. પ્રભુ, આપને યાદ છે આપે દ્રૌપદીની ભરી સભામાં લાજ રાખી હતી, એના ચીર પૂર્યા હતા પ્રભુ, એનું રક્ષણ અને ભગવાન જોઈએ, ભગવાન અમારી હારમાં ઊભા આવું છે. અમારી હારમાં ઊભું છે. ગજેન્દ્ર હાથીનો મોક્ષ પ્રભુ આપે જ કર્યો, તો શું હું એક સાવ તુચ્છ? મારો ઉદ્ધાર નહીં કરો પ્રભુ, મારો ઉદ્ધાર નહીં કરો. જો વત્સ,
ભગવાન અમે બધા એને તરછોડ્યો છે. અમારા દરેક મહિનાનું મહત્વ તમે સમજી શકો છો. આ કયો મહિનો? અમારી સરખામણીમાં અમે એને નહીં રાખીએ. અમારા મહિનું માફ સ્થાન જ કરજો, નથી ભગવાન ભગવાન. માફ કરજો. અમે એને અમારી હારે અમે નહીં લઈ શકીએ. તરછોડ્યો છે. શાંત રહો. એ મારી શરણે આવ્યો છે અને મારી શરણે આવનારના હું દુઃખ જરૂર દૂર કરું છું. તમે આઘાવે જાઓ, મને એની વ્યથા સાંભળવા દો. પહેલા શાંત રહો તમે બધા. વત્સ, સંકટના સમયે ધીરજ ધરવી જોઈએ. સંકટના સમયે આવી રીતે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. વત્સ, તું મને તારું દુઃખ કહે, હું જરૂર તારા દુઃખનું નિરાકરણ કરીશ. વત્સ, હે પ્રભુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. હે પ્રભુ, જો આપ મારી ઉપર દયા રાખો તો પ્રભુ એટલી મારી ઉપર કૃપા કરો. મારી ઉપર પ્રભુ એટલી કૃપા કરો કે મારા માસનો મહિમા પણ ખૂબ અનેરો. મારા માસમાં પણ સત્કાર્યો થાય, જેમ મારા સહોદરો, જેમ મારા બારે ભાઈઓ પૂજાય છે પ્રભુ, હું પણ પૂજાવું. અને પ્રભુ આજે મળમાસ નામ સાંભળીને આજે જે ત્રાહિમામ થઈ ગયો છે અમારી હારે ઊભું છે. પ્રભુ, આ મળમાસ તું કોઈક યોગ્ય ચોક્કસ પ્રભુ આપ નામકરણ કરો, મારું નામકરણ કરો પ્રભુ. વત્સ, અહીંયા આવ. અહીંયા આવ. હવે તારે કોઈ દુઃખ સહન કરવાની જરૂર નહીં પડે. તું મારે શરણે આવ્યો છે, તને અભયદાન મળ્યું છે. વેદોમાં મારું નામ પુરુષોત્તમ જાણીતું છે અને આજે એ નામ વત્સ હું તને આપું છું. આજથી તું પરસોત્તમ માસથી જાણીતો થઈશ અને હું તારો આધિપતિ દેવ છું. વત્સ, આ માસમાં જે પૂજા, જપ, તપ, દાન ધર્મ કરશે તે સીધો સ્વર્ગના માર્ગે જશે અને વૈકુંઠ પામશે. અને જે તારું તિરસ્કાર કરશે, તારા ગુણગાન નહીં કરે, તેને નરકની યાતના ભોગવવી પડશે. નરકની યાતના ભોગવવી પડશે. હું તને મારો માફ કરો. અમે તમને ઓળખી ન શક્યા. માફ કરો ભગવાન. હું તને મારો પ્રભાવ, ઐશ્વર્ય, તમે અમારી હારે જ ગણશું. તું અમારો ભાઈ જ છે ભાઈ. હું તમને મારું પ્રભાવ, ઐશ્વર્ય અને મારું જ્ઞાન આજથી વગેરે તને આપું છું. જા વત્સ, તું વૈકુંઠ જા અને દુઃખ ભૂલી જા. મારા વત્સ, દુઃખ ભૂલી જા. અમારી ભૂલ થઈ ગઈ. ભગવાન, અમે હવે આવું નહીં કરીએ. અમારી હારો અને અમે એના ભાઈ જ. અમે એના ભાઈ સાથે જ. જોવો વત્સ, આવી રીતે કોઈનો પણ તિરસ્કાર ન કરવો જોઈએ. અને એ તો તમારો ભાઈ બંધુ છે. તમે ક્ષમા માંગો છો તો ક્ષમા માંગવા વાળાનું મારા હૃદયમાં સ્થાન છે, માટે હું તમને ક્ષમા કરું છું. પરંતુ તમારા ભાઈને સ્વીકારો અને તેને સ્થાન આપો. જાઓ. આવી જા. જાણે અમારે કોણ અમારાથી ભૂલ થઈ ગઈ. અને અમે તને તરછોડ્યો. એનો તો શ્રેષ્ઠ તમે અંતમ મહિનો બનાવ્યો.